ભગવાનના જે નગરચર્યાએ નીકળી રહ્યા છે અને ખીચડીનો પ્રસાદનું પણ વિશેષ મહત્વ હોય છે। ભગવાન નગરચર્યાએ નીકળે છે તે પહેલા ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે અને એક ખીચડી છે તેમાં ઘી અને ડ્રાય ફ્રૂટ નાખી આખી ખીચડીનો પ્રસાદ છે તે તૈયાર કરવામાં આવે છે। હજારો કિલો આ જે ખીચડીનો પ્રસાદ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। અત્યારે આમ પણ જોઈ શકો છો કે જે અત્યારે ખીચડી તૈયાર થઈ છે તેમાં શુદ્ધ ઘી હોય છે, ડ્રાય ફ્રૂટ હોય છે, ચોખા હોય છે અને આ ખીચડીમાં તમામ પ્રકારના સબ્જી છે તે નાખવામાં આવે છે અને ત્યારબાદ આ ખીચડીનો પ્રસાદ છે તૈયાર કરવામાં આવે છે। આજે ભક્તોને પણ આ પ્રસાદ છે તે આપવામાં આવશે। આપણી સાથે છે કે જે લોકો વર્ષોથી આ ખીચડી બનાવી રહ્યા છે। આપનું નામ કહેશું? अशोक भाई मारू नाम है। अशोक भाई राजपुरोहित श्री गुरु कृपा कैटरर्स। વર્ષોથી આ ખીચડીનો પ્રસાદ બનાવો છો, આ ખીચડીની વિશેષતા શું હોય છે? આ જગન્નાથ ભગવાનની મહેરબાની थी। આ એવો કહેવામાં આવે છે કે દાદાને આંખો આવી ગઈ હતી તો કે ગવાર ઓર ખીચડી જમીને નાનાને ત્યાં જાય એટલે આંખો સારી થઈ જાય। ગરીબન મને આ સેવા કરતો ને 18 વર્ષ થઈ ગયા છે। અશોકભાઈ બહાદુરભાઈ શ્રી ગુરુ કૃપા કેટરર્સ અમદાવાદ। કેટલા કિલો આજે બનાવી છે? આજે લગભગ 125 કિલો 125 કટ્ટા ચોખા છે, 50 કટ્ટા જેવી તુવેરની દાળ છે, લગભગ 100 કિલો 100 ડબ્બા જેવા ઘી છે, 7-8 હજાર કિલો ડ્રાય ફ્રૂટ છે ને બધા અમે લોકો સેવા હળીમળીને આપીએ છીએ। કરીબન 20 વર્ષથી હું આ ભગવાનની સેવા કરું છું। શ્રી ગુરુ કૃપા કેટરર્સ અમદાવાદ। તો અત્યારે 20 વર્ષથી સેવા કરી રહ્યા છે। 10,000 ખીચડીનો પ્રસાદ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। કહેવાય છે કે ભગવાનની આંખો આવે છે અને આંખો આવે છે એટલે ભગવાનને ખીચડીનો ભોગ છે તે લગાવવામાં આવે છે। આજે પણ ભગવાનને આ ખીચડીનો ભોગ લગાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તોમાં આ પ્રસાદ આપવામાં આવશે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।